બસ એ જ વાત સૂચવે છે કે આમાં આંદોલન ભટકી ચૂક્યું છે. આંદોલન હવે નથી સોનમ વાંચુકના હાથમાં, નથી અભિજીત દીપકેના હાથમાં. હવે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આંદોલન હાઈજેક કર્યું છે અને એણે માગણી કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર મેળ નહીં પડે. રાહુલ ગાંધીએ તો અત્યારે ત્યાં સુધી કીધું છે કે ન કેવળ રાજીનામું, પણ ધર્મેન્દ્ર પ્રધાનનું ખાતું બદલાવશો તો પણ નહીં ચાલે, એટલે એને બરખાસ્ત જ કરો, ફેરબદલ નહીં, એને બરખાસ્ત કરો, એ જ અમારી માગણી છે. એટલે હવે આંદોલન મેં આપને કીધું ને ભટકી એટલા માટે ગયું કે જ્યારે સમાધાન કોને કહેવાય, બંને તરફ થોડું લચીલાપન અપનાવવામાં આવે એને સમાધાન. દો કદમ તુમ ચલો, દો કદમ હમ ચલે, મંજિલ પાસ આ જાયગી, એવું ગીત છે. તો બે કદમ જે આંદોલનકારી છે એને દાખલા તરીકે સોનમ વાંચુકે ઉપવાસ તોડ્યા અને અભિજીત દીપકે વતીથી જે એના બે પ્રવક્તા જેપી નડ્ડા ને વગેરેને મળ્યા, તો શું વાત થઈ? મુખ્ય ત્રણ, હવે છેલ્લે તો ત્રણ શરતો હતી. એમાં પહેલી શરત હતી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. બીજી બે શરતોમાં કે એક તો જે 21 કે 24 જે છોકરાઓએ નીટની પરીક્ષાના પેપર લીક થઈને આપઘાત કરી લીધો, સુસાઇડ કરી લીધો, એને 1 કરોડ રૂપિયાના પરિવારને મળે, આ એ બીજી શરત. ત્રીજી શરત કે જે કોઈની સામે પોલીસે રાયોટિંગના એટલે દંગા ફસાદના કેસ કર્યા હોય એ કાર્યવાહી રદ કરવી, કોઈને કઈ થવું ન જોઈએ એમ. તો બે જે છેલ્લી બે હું બોલ્યો એ માગણી સાથે દો કદમ હમ ચલો કીધું મેં આપને, બે કદમ સરકારે કીધું. આ બેમાં ઓકે, અમે સંસદમાં ચર્ચા કરશું એમાંય ઓકે, અમે એક બહુ સારો કડક નિર્ણય લઈ આવશું એ પણ ઓકે. એક માત્ર મુદ્દો જે છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એના વિશે પણ સરકારે કીધું. આજની અત્યારે તમે હું બેન ચર્ચા કરીએ છીએ ત્યારની વાત કરું છું કે 3:30 વાગ્યા સુધીનો સમય આપો. એટલે અત્યારે વાગ્યા છે બપોરના 12:45, હજી 3:30 વાગશે ત્યાં સુધીમાં સરકારે કીધું અમે એનું રૂખ એટલે વલણ અમે જાહેર કરશું કે રાજીનામું લઈ લેવું કે એને તગડી મૂકવા, બેમાંથી એક. પણ હવે આપને કહું કે આંદોલન હવે દીપકેના એટલે કોકરોચ જનતા પાર્ટીના પણ ખેમામાં નથી રહ્યું. અભિજીત દીપકેએ પણ એમ કીધું, પોતે સ્વયં કીધું છે કે આ જયારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ સોનમ વાંચુકજીએ તો હવે ઉપવાસ પારણા કરી લીધા, હવે તો એને કીધું કે આ આંદોલન હવે એના ઉપવાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું. જુઓ, સોનમ વાંચુકના ઉપવાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, આ દેશભરના યુવાનોનું આંદોલન થઈ ચૂક્યું છે. એટલે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. એટલે સોનમ વાંચુકની વિકેટ પડી ગઈ. આપણી ભાષામાં કહીએ તો આખે આખા આંદોલનનો મુખ્ય જે ચહેરો હતો એ ચહેરા ઉપર સંદેહ સાથે હવે લોકોએ સાઇડ લાઈન કર્યા. એવી જ વાત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સાંસદ, ઉત્તર પ્રદેશના સરહાનપુરના સાંસદ જે છે ઇમરાન મસૂદ, એને તો કાયદેસરનો આરોપ લગાવ્યો ઓન રેકોર્ડ, ઓન કેમેરા, કે સોનમ વાંચુકે જે ઉપવાસ કર્યા હતા એ પણ ફેબ્રિકેટેડ હતા, એટલે કે એના સપોર્ટમાં કોઈ નીટના પરીક્ષાર્થી નતા, લદ્દાખના લોકો હતા, કેવળ લદ્દાખના. અને એટલું જ નહીં, એણે જેપી નડ્ડા સહિતના મંત્રીઓની હાજરીમાં જે ઉપવાસના પારણા કર્યા, તો ઇમરાન મસૂદે કીધું કે તમે કેટલા રૂપિયામાં, એટલે ડીલ શું થઈ. કારણ શું છે કે વિપક્ષોને તો આ લાકડે માકડું ફીટ કરી રાખવું હતું. સોનમ વાંચુકનો જીવ જોખમાય તો પણ કુરબાન છે, પણ હવે આમાં કોઈ હિસાબે લીધી મૂકવી નથી. શું કામ? વર્ષો પછી, કહું છું, વર્ષોની પ્યાસ પછી પહેલી વખત વિપક્ષોને પરબ જેવો મુદ્દો મળ્યો, પ્યાસાને પાણી મળે જે મજા આવે એવો, નીટનો, જેમાં જેન જી એટલે કે યુવા વર્ગમાં ટૂંકમાં આક્રોશિત થાય. અને આપણે બધા સેજલબેન જાણીએ છીએ કે યુવાનો જયારે સડક ઉપર આવે ને એને ખાળવા બહુ અઘરા, ભલી સલ્તનત પણ હચમચી જાય. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ એના જીવતા જાગતા તાજેતરના દ્રષ્ટાંતો છે. અને ગુજરાતમાં 1975માં નવ નિર્માણ આંદોલન થયું હતું, ચીમનભાઈ પટેલની સરકાર ઘર ભેગી થઈ ગઈ હતી. એ સમયના જેનજી હતા, અત્યારે પણ આ જેનજી છે. એટલે યુવાનો જયારે મેદાન ઉપર આવે ત્યારે એને ખાળવા બહુ અઘરા પડે. એટલે સરકારે પણ બુદ્ધિપૂર્વકનું મેકેનિઝમ શરૂ કર્યું અને સોનમ વાંચુકના કમસે કમ પારણા કરવામાં તો સફળ થયા. બાકીની વાત હતી જેનજી સાથે. બીજું, નરેન્દ્ર મોદીએ સ્વયં 2 વખત વિડીયો જાહેર કરી રાતના 12 વાગે, અને ડિયર ફ્રેન્ડ્સ ને હેલો ડિયર ફ્રેન્ડ ને વગેરે કરીને એની સાથે કનેક્ટ થવાની કોશિશ કરી છે. હવે જોઈએ છે આગળ શું થાય. આમાં એવું છે, અઘરું આમ કાંઈ નથી, પણ ઇનોસન્ટ છાત્રો જ હોત નીટના પરીક્ષાર્થી તો એને મનાવવામાં સફળ થયા હોત. પણ આજે તમે ને મેં બે અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા જુઓ, દિલ્હી પોલીસ અત્યારે 1:30 વાગે ખુલાસો કરવાની છે, પ્રેસ કોન્ફરન્સ. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ, એને કીધું કે આમાં પેનેક ગન વાપરવામાં આવી છે ને એક છોકરાને બતાવ્યો વગેરે વગેરે. પણ હમણાં 1:30 વાગે આપણી આ ડિબેટ પૂરી થશે, 1:30 વાગે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ થવાની છે. અને એને અત્યારે જે આપણને સમાચારો મળ્યા એ શું છે કે આ જેનજીના આંદોલનમાં 2,500 જેટલા અપરાધિક તત્વો ઘૂસી ગયા હતા, જેણે આખા આંદોલનને અરાજકતામાં પલટાવી દીધું. એટલે નરેન્દ્ર મોદી જે કનેક્ટ થવાની વાત કરે છે, ડિયર ફ્રેન્ડ્સ કરીને રાતના વિડીયો ઉતારે છે, એ તમે કીધું એ એક તસવીરને સ્પર્શે છે. જે લોકો નીટની પરીક્ષાર્થીથી યા પીડિત છે યા તો ભવિષ્યમાં આવું ન થાય એવી જે છે એ અપેક્ષા રાખે છે. પણ બીજો વર્ગ છે આંદોલનનો, એને આવા કોઈ વિડીયોની કે કશું જ નહીં. તમે લખી રાખજો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે ને, કદાચ રાજીનામું આપે અથવા એને બરખાસ્ત કરે, બરખાસ્તની સંભાવના બહુ ઓછી છે.
બને કદાચ એવું કે સ્વયં ધર્મેન્દ્ર પ્રધાન એમ કહીને ખસકી જાય અથવા તો સરકારને બચાવી લે કે ભાઈ મારે કીધે આખી સરકાર જો મુસીબતમાં મુકાતી હોય અને જેનજી જો દેશની જેનજી નું જે આખી શ્રેણી છે એ માનતી હોય કે મારું રાજીનામું સિવાય એને કઈ ખપતું નથી તો ફરગેટ ઇટ. દેશ માટે જો સૈનિકો શહીદ થતા હોય તો મારે તો ખાલી એક પ્રધાન પદું છોડવું છે ને, ક્યાં ફરક પડતા હે, દેશ શાંતિથી રહેવો જોઈએ વગેરે વગેરે એમ કરીને પોતે થોડાક નૈતિકતા બચી છે એમ બતાવીને પણ નીકળી શકે 3:30 વાગ્યા સુધીમાં કે 4 વાગ્યા સુધીમાં. સંભવ છે કે આવા સમાચાર આપણા દેશને મળે કે ધર્મેન્દ્ર પ્રધાન સ્વયં ખસી ગયા રાજીનામું આપીને સ્વૈચ્છિક, પણ ન કરે નારાયણ અને ઈ ન થાય, રાજીનામું ન આપે દાખલા તરીકે, અથવા તો સરકાર બરખાસ્ત કરી દે, બે ઘડી માની લ્યો હાલો ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનને કોઈ ખાતું નહીં કાલથી છૂટા, તો પણ આ કોકરોચ જનતા પાર્ટીના નામે કહું છું જે આંદોલન ચાલે છે એ બંધ નહીં થાય. શું કામ? પછી બીજી વાત આવશે. જેમ અત્યારે તમે જુઓ, તમે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓને બરતરફ કર્યા ગઈકાલે સરકારે, અને એના સચિવ જે છે એની જગ્યાએ બીજા એક વ્યક્તિને મૂક્યા, સચિવને પણ હટાવી દેવામાં આવ્યા. તો ઈ સચિવ સામે પણ આ અભિજીત દીપકે શું કીધું કે ઈ ભાઈને મૂક્યા એ બરાબર નથી, એની સામે શંકા છે, કેટલા બધા આક્ષેપો છે. આ બીજો મુદ્દો આવ્યો કે નહીં? તમારે એક મુદ્દો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા, હવે સચિવ કોને મૂકો કે ફલાણાભાઈ મૂકો, ઈ પાછો બીજો મુદ્દો છે. એટલે હવે પછી માંગો વધતી જશે એમ કહું છું. એટલે તમને કહું કે આંદોલન હવે અભિજીત દીપકેના ઓલામાં નથી. તમે જુઓ જેમ સોનમ વાંચુકે પારણા કરી લીધા અને એને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત પડતી મૂકી, એમ આજે એક ડેવલપમેન્ટ એ પણ આવ્યું કે અભિજીત દીપકે કીધું આ બધું દેખાડી કાઢવીને કે જુઓ ભાઈ મને ટાઇફોઇડ થયો છે, રાઈટ? હવે હું ટાઇફોઇડ થયો એટલે કદાચ એવું બને કે હવે આઇસોલેટ થઈ જાય બુદ્ધિપૂર્વક, એટલે કઈ આમાં દેખવું નહીં ને દાજવું નહીં. કારણ શું છે? મેં શરૂઆતમાં કીધું તે જેનજીની 2 તસવીરની તમે જે વાત કરી, અત્યારે બીજી તસવીર છે એ એક્ટિવ છે. પહેલી તસવીરને તો ખબર પડી ગઈ કે સરકારે આવી એક્શન લીધા છે, નવો કાયદો બનાવવાની વાત કરી છે, 10 વર્ષની સજા, 10 કરોડનો દંડ, હવે બાકી બધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની સુનાવણી વગેરે વગેરે. તો જે કરવું હતું સરકાર લેવલે કર્યું. એટલે એક પ્રકારનું જેનજી જે ઇનોસન્ટ હતો, જેને એમ લાગે કે સરકાર કઈ નથી કરતી, એમ લાગે કે ના ઘણું બધું કર્યું તો છે, હવે રિઝલ્ટ નહીં આવે તેની વાત હતી એમ કરીને અડધા લોકો ગઈકાલે ત્યાં 10,000 હતા જંતર મંતરમાં, આજે 5,000 લોકો છે. 50% જેવા લોકોને એમ થઈ ગયું કે સરકાર કાંઈક તો કરી રહી છે અને આપણું આંદોલન લેખે લાગ્યું છે. પણ હવે જે છે જંતર મંતરના નામે અથવા નીટના નામે, શિક્ષણના નામે, એ હવે વિપક્ષોનું છે. ઈ બીજી તસવીર છે જેનજીના નામે. તમે જુઓ કોઈ છાત્રો નથી દેખાતા, બધા 4-5 છોકરાના બાપ હોય એવા બધા ઉંમરલાયક ને કાર્યકરો જ છે કાયદેસર, કોંગ્રેસ થી માંડીને સપા સુધીના, જેને અત્યાર સુધી પાછું કઈ પડી નથી. આ તો 24 દિવસ સોનમ વાંચુકજીના ઉપવાસ થયા અને સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાનું થયું અને ઓલા લોકોએ માર્ચ કીધું કે આપણે સંસદ સુધી માર્ચ લઈ જાવી છે. એ ડખો થયો અને આખું વાતાવરણ પલટાઈ ગયું. એટલે જસ લેવા વિપક્ષો આમાં બિલકુલ ખાબકા, રાહુલ ગાંધી સહિતના. એટલે અત્યારે જે બજારમાં છે મેં કીધું જેનજીની બીજી તસવીર છે. એટલે સાંજના જો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે સરકાર શું વલણ અપનાવે છે 3:30, ઈ પછી ખબર પડે કે હવે ચિત્ર શું છે.